આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. આજનો આપણો ટોપિક છે પરાવર્તી ક્રિયા અને પરાવર્તી કમાન. ચલો સમજીએ હવે આગળ. તો આના ઉદાહરણો તો બહુ સરળ છે અને આપણે રોજિંદા જીવનમાં અનુભવીએ છીએ, એટલે તમને ખ્યાલ આવી બી જશે કે પરાવર્તી ક્રિયા કોને કહેવાય. દાખલા તરીકે આપણી સમજી લો કે ભાઈ ત્વચા અથવા તો આપણે પોતે, બરાબર, કોઈ ગરમ સપાટી આપણો હાથ અડી જાય છે, અતિ ગરમ સપાટી હોય તો, બરાબર, કે ખૂબ જ ઠંડી સપાટી હોય તો, બરાબર, અથવા તો એવી કોઈ ખૂબ જ ઝેરી પરિસ્થિતિ હોય તો, કે ભાઈ કોઈ પ્રાણી છે એના કોન્ટેક્ટમાં આપણે આવી જઈએ છીએ, તો આ વખતે આપણા શરીરમાંથી આ બધી જે ઉત્તેજનાઓ છે એ ઉત્તેજનાઓથી બચવા માટે આપણા શરીરની અંદર એક પ્રતિક્રિયા પેદા થતી હોય છે કે જે આપણને નુકસાનથી બચાવે છે. દાખલા તરીકે આપણો હાથ ગરમ સપાટી અડી ગયો, હવે તમે ઈચ્છો કે ના ઈચ્છો હાથ આમ થઈ જ જશે, હા કે ના? કે ભાઈ તમે ઈચ્છો તો જ આમ થશે, તમારી ઈચ્છાથી થશે ના, તમે ઈચ્છો કે નહીં ઈચ્છો તમારો હાથ છે આમ થઈ જ જશે. દાખલા તરીકે બીજું ઉદાહરણ કે ભાઈ આપણે સમજી લો કે ડ્રાઇવિંગ કરીએ છીએ, આમ જઈ રહ્યા છીએ અને હવામાંથી કોઈ રજકણ આવી જાય છે અથવા તો કોઈ એવું નાનકડું જીવડું આવી જાય છે અને આંખમાં જતું હોય છે, તો આપણો આંખનો પલકાર મતલબ આપણી આંખ બંધ થઈ જ જશે, તમે ઈચ્છો કે ના ઈચ્છો. બોલો, ખ્યાલ આવી ગયો ને? કે એટલે આ એક પ્રકારનો રિફ્લેક્સ છે. શું છે? રિફ્લેક્સ છે, બરાબર. અને આ જે રિફ્લેક્સ છે એને આપણે શું કહીએ છીએ? પરાવર્તી ક્રિયા. અને આ રિફ્લેક્સથી તમને નુકસાન છે કે ફાયદો છે? ફાયદો છે. શું છે? ફાયદો. દાખલા તરીકે કોઈક વસ્તુ તમારી આંખમાં જઈ રહી છે અને એકાએક તમારી આંખ બંધ ઓટોમેટિક થશે, તમારે આંખ બંધ કરવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક આંખ બંધ થશે જ. એટલે ઓટોમેટિકલી તમે એ નુકસાનથી બચી જશો. તમારો હાથ કોઈ ગરમ સપાટી અડે છે, એકદમ ઠંડી સપાટી અડે છે, તરત તમે હાથ લઈ જ લેશો, બીજો કોઈ ઓપ્શન તમારી જોડે છે જ નહીં, એમાં તમારી પસંદગી છે જ નહીં, બરાબર. હાથ લઈ લીધો એ તમારા માટે સારું, બરાબર ને, એનાથી તમને ફાયદો થયો, બરાબર. એટલે આવા જે એકાએક થતા નુકસાન જે હોય છે તમારા શરીરને, એ નુકસાનથી આ પ્રકારના રિફ્લેક્સ તમને બચાવે છે. શું કરે છે? બચાવે છે, તમારું રક્ષણ કરે છે. ખ્યાલ આવી ગયો? તો આને આપણે કહીએ છીએ પરાવર્તી ક્રિયા. અને એની અંદર જે આખી સાંકળ છે, બરાબર, કે જે સંદેશાઓ લાવે છે, સંદેશાઓ લઈ જાય છે, બરાબર, કે એ આખી સાંકળને એની અંદર ચેતાઓ હોય, એની અંદર શું હશે? ચેતાઓ. એક ઇનકમિંગ વાળી અને બીજી આઉટગોઈંગ વાળી, બરાબર. કે એક જે સંવેદી એક સંવેદનાને ગ્રહણ કરતી હશે, બીજી તમારો જે પ્રતિચાર છે એને લઈ જતી હશે. ખ્યાલ આવી ગયો? કે તો આખી આ જે સાંકળ છે એને શું કહીશું આપણે? પરાવર્તી કમાન અથવા તો ચેતા કમાન તરીકે ઓળખવામાં આવે છે. આટલી સમજણ પડી? ચલો હવે મારે આની થોડીક સચોટ વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકું? હું એમ કહું કે ભાઈ આની અંદર મધ્યસ્થ ચેતાતંત્ર ઇન્વોલ્વ છે, તો હા, મધ્યસ્થ ચેતાતંત્ર તો ઇન્વોલ્વ હશે જ આની અંદર. કારણ કે એ તો કંટ્રોલ રૂમ છે ને, તમારા ચેતાતંત્રમાં મેન જે પ્રમુખ છે એ તો કયો છે? મધ્યસ્થ ચેતાતંત્ર છે, CNS છે. કારણ કે મેસેજ જે બી જવાના અને જે આવવાના એ તો આ મેન કંટ્રોલ બોર્ડમાંથી જ આવવાના. એટલે આ પરાવર્તી ક્રિયાની અંદર કોણ ઇન્વોલ્વ હોય છે? મધ્યસ્થ ચેતાતંત્ર. પણ આ જે પરાવર્તી ક્રિયા થતી હોય છે, બરાબર, ઓકે, એમાં ભલે તમે સભાન છો, તમે કોન્શિયસ હોવ છો, પણ આ જ્યારે ક્રિયા થાય છે ને તો એની જાણ તમને નથી હોતી, એની જાણ તમને હોતી નથી. તમને એવું લાગશે કે આ વસ્તુ ઓટોમેટિક થઈ ગઈ એમ, આપણે ઈચ્છતા નથી ને થઈ ગઈ વસ્તુ એમ, ભલે તમે સભાન અવસ્થામાં હો છો. બોલો, ખ્યાલ આવી ગયો? કે એટલે આમાં એક્ઝેક્ટલી શું થાય છે? આ બધી ક્રિયાઓમાં એક્ઝેક્ટલી થાય છે શું? મધ્યસ્થ ચેતાતંત્ર એટલે આપણે જાણીએ કે ભાઈ તમારું કરોડરજ્જુ અને તમારું મગજ, બરાબર. કે તો મગજ અને કરોડરજ્જુની અંદર જે કેન્દ્રો આવેલા છે, બરાબર, એ કેન્દ્રો દ્વારા આ પ્રક્રિયા થાય છે. અત્યારે હાલ આટલું સમજો, એ કેન્દ્રો દ્વારા આ પ્રક્રિયા થતી હોય છે કે જે આપણને આ પ્રકારની ઉત્તેજનાઓથી આપણા શરીરનું રક્ષણ કરે છે, બરાબર. ઓકે, હવે
મગજ અને કરોડરજ્જુના જે કેન્દ્રો છે એના દ્વારા પ્રક્રિયા થાય છે, બરાબર. પણ આ પ્રક્રિયા તમારા ઈચ્છાવર્તી કેન્દ્રોની જાણ બહાર થતી હોય છે. ઈચ્છાવર્તી કેન્દ્રોની જાણ બહાર થતી એક પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયાને આ કઈ ઐચ્છિક નહીં કહીએ આપણે. આ પ્રક્રિયા કઈ કહીશું આપણે? એક પ્રકારની અનૈચ્છિક છે. આટલી ખબર પડી કે તો આ એક પ્રકારની વ્યાખ્યા થશે પરાવર્તી ક્રિયા માટે કે ભાઈ આને કહીએ છીએ આપણે પરાવર્તી ક્રિયા. અંગ્રેજીમાં એને રિફ્લેક્સ કહેવાય. તો મગજ અને કરોડરજ્જુના કેન્દ્રો દ્વારા ઈચ્છાવર્તી કેન્દ્રોની જાણ બહાર થતી કેવી પ્રક્રિયા? અનૈચ્છિક પ્રક્રિયા. ઈચ્છાવર્તી કેન્દ્રોની જાણ બહાર થતી અનૈચ્છિક પ્રક્રિયા, બરાબર, કે જે મગજ અને કરોડરજ્જુમાં આવેલા કેન્દ્રો દ્વારા થાય છે. આને પરાવર્તી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આટલો મુદ્દો સેટ, બરાબર. કે હવે તમે પરાવર્તી ક્રિયાની જનરલ જો વર્ગીકરણ કરવા માંગો છો, કેટલા પ્રકારની છે? આમ તો અનૈચ્છિક હોય એને જ પરાવર્તી ક્રિયા કહેવાય, બરાબર. પણ આપણે અહીંયા કેટલીક ક્રિયાઓ છે, સમજી લો કે આપણે એને વર્ગીકૃત કરીએ તો બે ભાગમાં વહેંચાઈ જશે. એક અનૈચ્છિક પરાવર્તી ક્રિયાઓ થશે અને બીજી કેવી થશે? ઐચ્છિક પરાવર્તી ક્રિયાઓ થશે. ઐચ્છિકમાં તમને પસંદગી છે, તમારી જોડે પસંદગી છે કે તમારે રિસ્પોન્ડ કરવો કે ના કરવો, બરાબર. બાકી અનૈચ્છિકની અંદર તમારી જોડે કોઈ પસંદગી નથી, એ તો ઓટોમેટિકલી થવાની છે, બરાબર. કે અને મોટાભાગનું આનું જે પર્પઝ હોય છે એ તમારા શરીરનું રક્ષણ છે, કે તમને આ પ્રકારની જે ઉત્તેજનાઓ છે એનાથી બચાવે. હવે સમજી લો કે ઐચ્છિક પરાવર્તી ક્રિયા એટલે શું? તો ઐચ્છિક પરાવર્તી ક્રિયા એટલે કે સમજી લો કે એક ઉદાહરણ કોઈક જગ્યાએ આપીને હું સમજાવેલું છે કે ભાઈ તમે જઈ રહ્યા છો અને સામે ચિત્તો દેખાઈ ગયો તમને, બરાબર છે. કે હવે આપણું શું મતલબ રિસ્પોન્ડ શું હશે? એને જઈને ગળે તો નહીં લગાવીએ, બરાબર. કાં તો આપણે ત્યાંથી દોડીશું, કાં તો બૂમ પાડીશું કે ભાઈ બચાવો બચાવો એમ કરીને, બરાબર. એટલે તમારા માટે શું છે? પસંદગી છે. ઓટોમેટિકલી બધું નહીં થાય. સામે ચિત્તો મળશે ને તમારી 120ની સ્પીડ થઈ જશે ને તમે નીકળી જશો ત્યાંથી, એવું ઓટોમેટિક થશે ના. એમાં તમને તમારી શું છે? તમને ઇખ્તિયાર છે એમ, એ તમારી પસંદગીમાં આવશે. કાં તો ત્યાં ને ત્યાં ઊભા રહીને એનું ભોજન બની જાઓ, બરાબર. કાં તો પછી તમે બૂમો પાડો બચાવવા માટે, કાં તો પછી તમે ત્યાંથી ફૂલ સ્પીડમાં દોડી જાઓ. પણ એ તમારા કંટ્રોલમાં હશે. એ શું હશે? ઓટોમેટિકલી બધું નહીં થાય. જે રીતે આપણે ગરમ સપાટી હાથ મૂકીએ છીએ ને ઓટોમેટિકલી આપણે લઈ લઈએ છીએ, એવું ત્યાં થશે નહીં. એટલે ત્યાં રિસ્પોન્ડ આપવો કે ના આપવો એ તમારા કંટ્રોલમાં હશે. એટલે એ પ્રકારની જે ક્રિયાઓ છે એને શું કહીશું આપણે? ઐચ્છિક પરાવર્તી. એ પણ પરાવર્તી ક્રિયા જ છે, પણ કેવી છે? ઐચ્છિક છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે એ પરાવર્તી ક્રિયા ઈચ્છાવર્તી જે કેન્દ્રો હશે એની જાણમાં થશે પરાવર્તી જ ક્રિયા, પણ ઈચ્છાવર્તી કેન્દ્રોની જાણમાં થશે. તમારા અંદર એની પસંદગી હશે, બરાબર. બીજી ક્રિયાઓ દાખલા તરીકે કેવી હોય છે? અનૈચ્છિક હોય છે. સમજી લો કે હમણાં જ ઉદાહરણ આપી ગયું, આપણો હાથ કોઈ ગરમ સપાટી અડી જાય છે અને આપણે તરત લઈ લઈએ છીએ, તો એ અનૈચ્છિક પ્રક્રિયા છે. આંખના પલકારા છે એ કેવી છે? અનૈચ્છિક પ્રક્રિયા છે. છીંક આવવી છે, બગાસું આવવું છે, આ કેવી છે પ્રક્રિયાઓ? અનૈચ્છિક પ્રક્રિયા છે. તમારા હૃદયનું સ્પંદન કેવું છે? અનૈચ્છિક પ્રક્રિયા છે. તમે ઈચ્છો કે ના ઈચ્છો એ તો થવાનું જ છે. શ્વસન કેવી પ્રક્રિયા છે? અનૈચ્છિક પ્રક્રિયા છે. બોલો, ઉતરે છે મગજમાં વાત? એ જ રીતે એક બીજું ઉદાહરણ કે જે ઐચ્છિકની અંદર તમે મૂકી શકો છો. ભાઈ આપણને કોઈ મનગમતી વસ્તુ હોય, એની જો સુગંધ આવે એને જોઈએ તો તરત જ લાળ રસનો સ્ત્રાવ થાય છે, બરાબર ને? ઓકે. એ પણ કંટ્રોલ તો મગજમાં જ છે ને. કંટ્રોલ ક્યાં છે? મગજમાં જ છે, બરાબર. તો એ પ્રકારની ઐચ્છિક પ્રક્રિયા કહેવાશે. આટલી વાત મગજમાં ઉતરી. એટલે કેટલીક પ્રક્રિયાઓ શું હોય છે? પરાવર્તી ક્રિયાઓ ઐચ્છિક, અને કેટલીક શું હોય છે? અનૈચ્છિક. પણ મોટી જે અનૈચ્છિક હોય છે એને કહેવામાં આવે છે પરાવર્તી ક્રિયા, રિફ્લેક્સ એક્શન. અને અનૈચ્છિક છે સામાન્ય રીતે આપણને આપણા શરીરનું આ પ્રકારની જે નુકસાનકારક ઉત્તેજનાઓ છે એનાથી આપણને બચાવે છે. આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે અહીંયા જો અમે બે વસ્તુ લખી છે, કરોડરજ્જુ અને મગજ, કારણ કે આ બંનેનો સરવાળો કરો એટલે આપણને જવાબ મળે મધ્યસ્થ ચેતાતંત્ર. તો કેટલીક પરાવર્તી ક્રિયાઓ છે એ કોના થ્રુ થતી હશે? કરોડરજ્જુ થ્રુ થાય. તો એને શું કહીશું આપણે? તો એને કહીશું કરોડરજ્જુ પરાવર્તી ક્રિયાઓ. કેટલીક ક્રિયાઓ કોના થ્રુ થતી હશે? કરોડરજ્જુ થ્રુ થતી હશે. તો આને આપણે કહીએ છીએ કરોડરજ્જુ દ્વારા થતી પરાવર્તી ક્રિયાઓ. અને કેટલીક જે ક્રિયાઓ છે એ કોના થ્રુ થશે? મગજ, બરાબર. તો એને આપણે કહીએ છીએ મગજ દ્વારા થતી પરાવર્તી ક્રિયાઓ.
મગજ દ્વારા થતી પરાવર્તી ક્રિયાઓ. બોલો, ખ્યાલ આવી ગયો કે હવે એક્ઝેક્ટ મિકેનિઝમ આની સમજીએ, આની ક્રિયાવિધિ શું છે, બરાબર કે. હવે આને સમજવા માટે પહેલાં આપણે કરોડરજ્જુ છે એની રચના સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. હું એક આછી પાતળી સમજવા માટેની અહીંયા આ રીતે આકૃતિ દોરું છું, ધ્યાન રાખજો. આવો જ ભાગ આ બાજુ પણ હોય. આ મેં દોર્યું છે કરોડરજ્જુ. શું છે આ? કરોડરજ્જુ એટલે કે સ્પાઇનલ કોડ. સ્પાઇનલ કોડ આમ જઈ રહી છે, સમજો. સ્પાઇનલ કોડ આમ જઈ રહી છે. હું આને આ રીતે કટ કરું છું. કટ કરીને પછી આમ જોઉં છું તો મને આ રીતે સ્પાઇનલ કોડ દેખાય છે, એટલે કરોડરજ્જુ દેખાય છે. આટલી ખબર પડી કે હવે કરોડરજ્જુમાં અહીંયા સેન્ટરમાં હોય છે નલિકા. જે રીતે આપણે જોયું મધ્ય મગજમાંથી એના સેન્ટરમાંથી એક નલિકા પસાર થાય છે, એને કીધું તરલ નલિકા. શું કીધું? મસ્તિષ્ક તરલ નલિકા. એવી રીતે અહીંયા કરોડરજ્જુમાંથી પણ એકદમ સેન્ટરમાંથી એક નાનકડી નલિકા પસાર થતી હોય છે. આને સેન્ટ્રલ કેનાલ કહેવાય. આને શું કહેવાય છે? સેન્ટ્રલ કેનાલ. ગુજરાતીમાં આને કહેવાય મધ્યસ્થ નાલી. મધ્યસ્થ નાલી. અને ફરીથી પૂછાય કે ભાઈ મધ્યસ્થ નાલીમાં શું ભરેલું હોય છે, તો જવાબ આપવાનું મસ્તિષ્ક મેરુ જળ. બરાબર, કૌંસમાં હું લખી દઉં છું અહીંયા. મધ્યસ્થ નાલીમાં શું ભરેલું છે, તો આની અંદર ભરેલું છે મસ્તિષ્ક મેરુ જળ. મસ્તિષ્ક મેરુ જળને અંગ્રેજીમાં કહેવાય છે સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ. સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ. બોલો, આટલી ખબર પડી કે હવે કાલે આપણે જે મગજ વિશે ભણ્યા એમાં જોયું કે મગજ જે રચના છે મગજ જે આપણને રચના જોવા મળે છે આ રીતે, એમાં આપણે જોયું કેન્દ્રની અંદર તમે જોશો અને બહારની બાજુ જોશો તો બે પ્રકારના દ્રવ્યો આપણને જોવા મળ્યા. એક શ્વેત દ્રવ્ય અને એક બીજું ભૂખરું દ્રવ્ય. તો આ જે આજુબાજુનો જે પરિઘ વિસ્તાર હતો એ પરિઘ વિસ્તારની અંદર તમને જોવા મળ્યું કેવું દ્રવ્ય? ભૂખરું દ્રવ્ય. અને જે કેન્દ્રમાં વિસ્તાર હતો એમાં તમને જોવા મળ્યું શ્વેત દ્રવ્ય. આ હાલત મગજમાં છે. ક્યાં છે? મગજમાં છે. પણ કદાચ સવાલ એવો પૂછાઈ જાય કે કરોડરજ્જુમાં શું હોય છે, તો કરોડરજ્જુમાં કંઈક આવું હશે. કરોડરજ્જુની અંદર આ જે પરિઘનો ભાગ છે, આ બધો પરિઘનો ભાગ છે, ત્યાં હશે શ્વેત દ્રવ્ય. ત્યાં કયું હશે? શ્વેત દ્રવ્ય. અને આ જે કેન્દ્રનો ભાગ તમને દેખાઈ રહ્યો છે અહીંયા તમને જોવા મળશે ભૂખરું દ્રવ્ય. એટલે આટલો ફરક છે મગજ અને કરોડરજ્જુ. એક આ વાત યાદ રાખો. મગજમાં શ્વેત દ્રવ્ય કેન્દ્રમાં હોય છે અને ભૂખરું દ્રવ્ય પરિઘમાં હોય છે. જ્યારે કરોડરજ્જુમાં કેવું હશે? શ્વેત દ્રવ્ય પરિઘમાં આવી જાય છે અને ભૂખરું દ્રવ્ય કેન્દ્રમાં જોવા મળે છે. આ એક અગત્યનો તફાવત છે શ્વેત દ્રવ્ય અને ભૂખરા દ્રવ્યના સંદર્ભમાં મગજ અને કરોડરજ્જુનો. બોલો, આટલી ખબર પડી કે હવે અહીંયા આ જે રચનાઓ જે છે એક પ્રકારે તમને શિંગડા જેવી લાગશે. શિંગડા જેવી લાગે છે એટલે એના માટે આપણે સાયન્ટિફિક થોડો વ્યવસ્થિત શબ્દ વાપરીએ, શૃંગ. શું વાપરીએ? શૃંગ. બરાબર, ઓકે. ઉપરની બાજુ છે એટલે આપણે આને કહીએ છીએ અગ્ર શૃંગ. અને અહીંયા જે નીચે છે એને આપણે કહીએ છીએ પશ્વ શૃંગ. બોલો, આટલી ખબર પડી કે હવે આપણે આમાં કનેક્શન આપવાના છે. હવે આ જે વિસ્તાર ઉપસેલો તમને દેખાઈ રહ્યો છે અહીંયા, એમ સમજી લો કે આ પૃષ્ઠ બાજુ છે. આ કઈ બાજુ છે? પૃષ્ઠ બાજુ છે. અને આ કઈ બાજુ છે? વક્ષ બાજુ છે. ઓકે. એટલે આ જે ઉપસેલો ભાગ જોવા મળે છે આને કહેવાય છે પૃષ્ઠમૂળ ચેતાકંદ. આને શું કહીએ છીએ આપણે? પૃષ્ઠમૂળ ચેતાકંદ. કે ને આ જે છે એને આપણે કહીએ છીએ વક્ષમૂળ. આને આપણે કહીએ છીએ વક્ષમૂળ. એટલે આ પૃષ્ઠ બાજુ છે અને આ કેવી છે? વક્ષ બાજુ છે. હવે સમજો. માની લો કે અહીંયા છે આપણી ત્વચા. હવે આ જે ત્વચા છે એને આપણે કહીએ છીએ સંવેદી અંગ. ત્વચાને કહીશું આપણે સંવેદી અંગ. આપણી બુકની અંદર એક ઘૂંટણના આંચકાની પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ આપેલું છે. ચિત્રમાં તમે જોશો તો કયું ઉદાહરણ છે?
હા, સમજી લો કે આપણો પગ, મારો પગ આમ છે ને કોઈ અહીંયા મને અહીંયા ટપલી મારે, કંઈ મારે છે તો હું પગ થોડો આમ લઈ લઉં, હા કે ના? એટલે આ શું થઈ? પરાવર્તી ક્રિયા. એ એમાં સમજાવેલી છે. ઘૂંટણના આંચકાની પરાવર્તી ક્રિયા આપણને એમાં સમજાવેલી છે. બરાબર? ઓકે. એટલે પહેલાં જે સેન્સ આવવાની, જે સેન્સ આવશે એ સેન્સ કોણ ગ્રહણ કરશે? ત્વચા. એટલે ત્વચા કયું અંગ થયું કહેવાય? સંવેદી અંગ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. હવે ખબર પડી કે અહીંયા કંઈક વાગી રહ્યું છે, મને ખબર પડી અને મેં પગ આમ લઈ લીધો. હવે આમાં કોનું કામ આવ્યું? સ્નાયુનું. કોનું આવ્યું? સ્નાયુનું. થયું સ્નાયુ સંકોચન. શું થયું? સ્નાયુ સંકોચન. એટલે અહીંયા હું લખું છું સ્નાયુ, અહીંયા હું શું લખું છું? સ્નાયુ. એ રીતે આગે એક્ઝેક્ટલી પગની આકૃતિ અહીંયા હું નહીં દોરું. બરાબર? અહીંયા શું છે? સ્નાયુ છે. ઓકે. તો આ જે સ્નાયુ છે એ પ્રતિચાર આપે છે. એટલે આ જે અંગ છે એને શું કહીશું આપણે? પ્રતિચારી અંગ, અથવા તો આપણે એને કહીએ પ્રતિચારક અંગ. બોલો, ખ્યાલ આવી ગયો? બીજું નામ લખું હું પ્રેરક અંગ, ત્રીજું નામ લખું હું ચાલક અંગ. આ વધારે સુટેબલ છે. કયું અંગ? પ્રતિચારક અંગ. કારણ કે જે રિસ્પોન્ડ આપવાનો છે, જે જવાબ આપવાનો છે એ કોને આપવાનો છે? સ્નાયુને આપવાનું છે. ત્વચાનું સંકોચન નહીં થાય. સંકોચન તો કોનું થશે? સ્નાયુનું થશે ને. એટલા માટે તમારા પગનું થશે મૂવમેન્ટ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. એટલે આ જે પરાવર્તી ક્રિયા છે એમાં બે પ્રકારના અંગો ભાગ લેતા હોય છે. એક અંગ હોય છે કેવા? સંવેદી અંગ કહેવાય, અને બીજું કેવું હોય છે? પ્રતિચારક અંગ હોય છે. આટલી ખબર પડી? ઓકે. હવે સંવેદી અંગમાંથી આ જે ચેતા, આમ એક ચેતા હશે એક જ. ચેતા કેવી હશે? એક જ. ચલો, અહીંયાથી આપણે ચેતા લઈ જઈએ છીએ. ચેતા ઇન ધ સેન્સ કે તમે સમજો આ ચેતાકોષ છે. શું છે આ? ચેતાકોષ છે. બરાબર? ઓકે. હવે આ થઈ રહ્યું છે ઇનકમિંગ. આ શું થઈ રહ્યું છે? ઇનકમિંગ. ઓકે. હવે અહીંયા છે એનો ચેતાકોષ. ફરીથી અહીંયા એ ચેતા શરૂ થાય છે અને એ જાય છે અહીંયા આ ભાગની અંદર જાય છે. બરાબર? ઓકે. એટલે કે આ જે સંવેદી અંગ છે, સંવેદી અંગ જોડે જે ચેતાકોષ કનેક્ટેડ છે અથવા તો જે ચેતા કનેક્ટેડ છે એ જે ઉત્તેજના છે, જે સંદેશો છે એને ક્યાંથી ક્યાં લઈ જાય છે? તો એને સંવેદી અંગથી લઈ જશે CNSમાં. ક્યાં લઈ જશે? CNSમાં. એટલે અહીંયા કંઈ ટચ થાય છે તો એનો સીધો મેસેજ મને મળશે ક્યાં? CNSમાં. બરાબર? એને લઈ જવાવાળા જે લઈ જવાવાળી આ જે ચેતા છે એને હું કહીશ સંવેદી ચેતા. કઈ ચેતા છે આ? સંવેદી ચેતા. અથવા તો એની અંદર જે ચેતાકોષ હશે એને હું કહીશ સંવેદી ચેતાકોષ. સંવેદી ચેતાકોષ. અથવા તો એને હું કહી શકું છું અંતરવાહી ચેતાકોષ. શું કહી શકું છું આને? અંતરવાહી ચેતાકોષ. બધાનું કામ એક જ છે. બધાનું કામ શું છે? એક જ છે. સંવેદનાનું ગ્રહણ કરવાનું કામ. શું છે? સંવેદનાનું ગ્રહણ કરવાનું. અને આ જે સંવેદના છે એને સંવેદી અંગથી ક્યાં લઈ જવાની? કરોડરજ્જુ. એટલે કરોડરજ્જુ તો શું છે? CNS છે. મધ્યસ્થ ચેતાતંત્ર સુધી લઈ જવાની. એટલે મેસેજ આપી દીધો એણે કે ભાઈ આવું કંઈક છે, ટચ થઈ રહ્યું છે, કંઈ ગરમ છે, કંઈક ઠંડુ છે, કંઈ ઝેરી છે, એવો સંદેશો મળી ગયો. હવે શું કરવું આગળ એ તારે જોવાનું. એમ મેં સંદેશો તને આપી દીધો. બોલો, ખ્યાલ આવી ગયો? કે એટલે જે સંદેશો જશે કોના દ્વારા જશે? સંવેદી ચેતા દ્વારા, સંવેદી ચેતાકોષ દ્વારા, અંતરવાહી ચેતાકોષ દ્વારા સંદેશો ક્યાંથી ક્યાં જશે? સંવેદી અંગમાંથી ક્યાં જશે? કરોડરજ્જુમાં જશે. એટલે કે મધ્યસ્થ ચેતાતંત્રમાં વાયા પૃષ્ઠમૂળ ચેતા કંદ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. હવે અહીંયા હશે, અહીંયા શું હશે ભાઈ? એના ચેતાકોષ કાયો. બરાબર ને? અહીંયા આવશે એનો અંત. અહીંયા શું હશે? એનો અંત થશે. હવે મધ્યસ્થ ચેતાતંત્રની અંદર, મધ્યસ્થ ચેતાતંત્રની અંદર એક વિશિષ્ટ પ્રકારના ચેતાકોષો હોય છે. બરાબર? અને આ જે ચેતાકોષ છે એક નાનકડો જે ફક્ત મધ્યસ્થ ચેતાતંત્રની અંદર જ છે. બરાબર? આને કહેવાય આંતર ચેતાકોષ. આને શું કહીશું આપણે? આંતર ચેતાકોષ. સમજો. હવે આ છે એ આખું બધું પૃથક્કરણ કરશે. અહીંયાથી જે સંદેશો અહીંયા આવ્યો, બરાબર, અને એ સંદેશો હવે કોને મળશે? આંતર ચેતાકોષને. એટલે અહીંયાથી જે ઉર્મિવેગ આવ્યો અહીંયા આવી ગયો. હવે અહીંયા ઉર્મિવેગ આ આંતર ચેતાકોષને મળશે. એટલે કે સંદેશો આંતર ચેતાકોષને મળશે. હવે આ આંતર ચેતાકોષ આવેલ જે સંદેશો છે
એનું કરશે પૃથક્કરણ, એનું શું કરશે? પૃથક્કરણ કરશે, એનું એનાલિસિસ કરશે, એનું સંચાલન કરશે. એટલે જે મેઇન કંટ્રોલ છે એ કોના હાથમાં હશે? આંતરચેતાકોષના હાથમાં હશે કે ભાઈ આ જે આવેલ માહિતી છે એ સાચી છે કે ખોટી, આ માહિતી છે એને આગળ રિસ્પોન્ડ કરીને આગળ મોકલવી કે ના મોકલવી, એ બધું છે એ કોના કંટ્રોલમાં હશે? આંતરચેતાકોષના કંટ્રોલમાં હશે. કેટલીક માહિતીઓ, કેટલાક સંદેશાઓ એવા પણ આવતા હોય છે કે એમને અહીંયા રોકી દેવા પડે, એમને અહીંયા શું કરવા પડે? રોકી દેવા પડે, આગળ લઈ જવાય નહીં. તો જેને રોકવાના છે અહીંયા રોકાઈ જશે, ને જેને આગળ જવા દેવાના છે આગળ પણ જશે. પણ એ બધું કામ કોણ કરશે? આંતરચેતાકોષો. અને યાદ રાખવાનું, આંતરચેતાકોષો ફક્ત CNSમાં જોવા મળે. ક્યાં જોવા મળે? CNSમાં, મધ્યસ્થ ચેતા તંત્રમાં, કે જે આવેલ માહિતીનું, આવેલ સંદેશાઓનું પૃથક્કરણ કરશે અને આગળ એનું સંચાલન કરે છે. આટલી ખબર પડી ગઈ. ચલો, હવે અહીંયા ફરીથી એક ચેતાકોષ છે, અથવા તો આપણે કહીએ કે ચેતા. એ ચેતાકોષ અહીંયા ફરીથી બહાર આવે છે, એટલે કે ચેતાકોષ એના જોડે કનેક્ટેડ હોય છે. એટલે અહીંયા આપણે લાવ્યા એ ચેતાકોષને સમજજો, અને એ ચેતાકોષને અથવા તો એ ચેતાને લઈ ગયા આપણે કયા અંગ જોડે? પ્રતિચારક અંગ જોડે. એટલે આંતરચેતાકોષમાંથી હવે ઉર્મિ વેગ છે એ પ્રસરે છે કયા ચેતાકોષમાં? તો આ જે ચેતાકોષ છે એને કહીશું આપણે ચાલક ચેતાકોષ. કયો ચેતાકોષ છે આ? ચાલક ચેતાકોષ. અથવા તો હું કહી શકું પ્રેરક ચેતાકોષ, અથવા હું કહી શકું આને ચાલક ચેતા, અથવા આને કહું હું બહિર્વાહી ચેતાકોષ. આને શું કહીશું? બહિર્વાહી ચેતાકોષ. એટલે બહિર્વાહી ચેતાકોષ આંતરચેતાકોષમાંથી આવેલ ઉર્મિ વેગ છે એનું ગ્રહણ કરશે, અને ચાલક ચેતાકોષ દ્વારા, બહિર્વાહી ચેતાકોષ દ્વારા, પ્રેરક ચેતાકોષ દ્વારા, ચાલક ચેતા દ્વારા નિયામકી ચેતાકોષમાંથી મળેલા સંદેશાઓને આ ચેતા છે એ મધ્યસ્થ ચેતાતંત્રથી કયા અંગ તરફ લઈ જશે? પ્રતિચારક અંગ તરફ લઈ જશે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. અને આ પ્રતિચારક અંગ એટલે કે જે સ્નાયુ છે એનું અહીંયા થશે સંકોચન. અહીંયા શું થશે? સંકોચન. અને જો સ્નાયુની જગ્યાએ હશે કદાચ ગ્રંથિ, શું હશે? ગ્રંથિ. તો ગ્રંથિમાંથી થશે સ્ત્રાવ, ગ્રંથિમાંથી થશે સ્ત્રાવ. એટલે ગ્રંથિ અને સ્નાયુ કયા પ્રકારના અંગો છે? પ્રતિચારક અંગો છે. એટલે બહિર્વાહી ચેતાકોષે શું કર્યું કે જે ઉર્મિ વેગ એને આંતરચેતાકોષ એટલે કે નિયામકી ચેતાકોષમાંથી મળ્યો છે એને આ ચેતાકોષ લઈ ગયો CNSમાંથી એટલે કે મધ્યસ્થ ચેતાતંત્રમાંથી કયા અંગ તરફ? પ્રતિચારી અંગ તરફ. બોલો, આટલી ખબર પડી ગઈ ને? ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે પ્રતિચારી અંગ છે એ જે સંદેશો આવે છે એના અનુરૂપ પોતાનું વર્તન કરશે. વિકોચન કરવાનું હશે તો વિકોચન થશે, એવું જરૂરી નહીં દરેક વખતે સંકોચન થાય, નોટ પોસિબલ. બરાબર? વિકોચન થવાનું હશે તો વિકોચન પણ થશે, અને સંકોચન થવાનું હશે તો સંકોચન પણ રિસ્પોન્ડ કરશે. શું કરશે? રિસ્પોન્ડ કરશે. એટલે આ થઈ ગઈ, સમજી લો કે તમારો હાથ એટલે કે ત્વચા ગરમ સપાટી અડી ગયું, તરત ઉર્મિ વેગ જશે આ રસ્તેથી. ક્યાં જશે? કરોડરજ્જુમાં, એટલે કે મધ્યસ્થ ચેતાતંત્રમાં વાયા પૃષ્ઠમૂળ ચેતાકંદ. બરાબર? ઓકે. પછી તરત જ કરોડરજ્જુની અંદર આવેલા આંતરચેતાકોષો એ માહિતીનું પૃથક્કરણ કરશે અને માહિતીને તરત જ મોકલશે ક્યાં મોકલશે? ચાલક ચેતાકોષમાં, એટલે કે બહિર્વાહી ચેતાકોષમાં. અને એ માહિતી તરત જ ઉર્મિ વેગના સ્વરૂપે ક્યાં જવાની? સ્નાયુ. અને તરત તમે હાથ લઈ લો છો. એટલે આ આખી થઈ કહેવાય પરાવર્તી ક્રિયા. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? જેટલી સમજવામાં વાર લાગે છે એટલી થવામાં વાર લાગે નહીં. બરાબર ને? ફ્રેક્શન ઓફ મિલી સેકન્ડ આ પ્રક્રિયા કેટલામાં થતી હોય છે? ફ્રેક્શન ઓફ મિલી સેકન્ડ. અને એવું કહેવાય છે કે 1 સેકન્ડના 1 લાખમાં ભાગમાં થઈ જાય. કેટલા? 1 સેકન્ડના કેટલા ટુકડા કરો? 1 લાખ ટુકડા કરો ને, એટલા સમયની અંદર આ પ્રક્રિયા પૂરી થઈ જાય છે. તો વિચારો તમે આ પ્રક્રિયાની સ્પીડ કેટલી હશે? બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. તો આને આપણે કહીએ છીએ પરાવર્તી ક્રિયા. એટલે આકૃતિમાં યાદ રાખવાનું છે કે આ પૃષ્ઠમૂળ ચેતાકંદ છે, આ શું છે? વક્ષમૂળ ચેતાકંદ છે. આ જે જઈ રહી છે કઈ ચેતા કહેવાશે? અંતરવાહી. અને એમાં જે ચેતાકોષ હશે કયો કહેવાશે? અંતરવાહી ચેતાકોષ અથવા તો સંવેદી ચેતાકોષ. અહીંયા જે લાવી રહ્યું છે
બરાબર, ઓકે. એને આપણે કહીએ છીએ ચાલક, પ્રેરક ચેતાકોષ અથવા તો બહિર્વાહી ચેતાકોષ. અંતર્વાહી ચેતાકોષનું કામ શું? તો સંવેદી અંગથી ઉર્મી વેગને સંદેશાઓને ક્યાં લઈ જવાનું? કરોડ રજ્જુમાં અથવા તો મગજમાં લઈ જવાનું, એટલે કે મધ્યસ્થ ચેતાતંત્રમાં લઈ જવાનું. આંતર ચેતાકોષનું કામ શું? આંતરચેતાકોષ છે અંતર્વાહી ચેતાકોષ દ્વારા ઉર્મી વેગને ગ્રહણ કરે છે અને અહીંયા માહિતીનું પૃથક્કરણ કરે છે અને સંચાલન કરે છે. ચલો, ચાલક ચેતાકોષનું કામ શું? તો ચાલક ચેતાકોષ છે આંતરચેતાકોષમાંથી આવેલ ઉર્મી વેગ છે એને ગ્રહણ કરે છે અને ચાલક ચેતાકોષ દ્વારા ઉર્મી વેગ છે મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કરોડરજ્જુ અને મગજમાંથી કયા અંગ તરફ જશે? પ્રતિચારક અંગ તરફ જશે. ને એ પ્રમાણે પ્રતિચારક અંગ છે એ એનો પ્રતિચાર આપે છે. હવે પ્રતિચાર ઉત્તેજનાત્મક પણ હોઈ શકે અને અવરોધનાત્મક પણ હોઈ શકે. અસલમાં આ પરાવર્તી ક્રિયા છે એક પ્રકારની ઉત્તેજનાત્મક પ્રક્રિયા છે. જનરલી કેવી પ્રક્રિયા છે? ઉત્તેજનાત્મક પ્રક્રિયા છે અને અનૈચ્છિક પ્રક્રિયા છે કે જે કોના થ્રુ મેનેજ થતી હોય છે? મધ્યસ્થ ચેતાતંત્ર થ્રુ મેનેજ થતી હોય છે, પણ થાય છે તમારા ઈચ્છાવર્તી કેન્દ્રોની જાણ બહાર થતી એક પ્રકારની અનૈચ્છિક પ્રક્રિયા છે. આને કહેવાય રિફ્લેક્સ એક્શન. શું કહેવાય આને? રિફ્લેક્સ એક્શન. બોલો, ઉતરી મગજમાં વાત? ઓકે. તો આ પરાવર્તી ક્રિયા ક્લિયર થઈ ગઈ. હવે જોઈ લો પરાવર્તી ક્રમાંક. ઓલરેડી મુદ્દો સેટ છે, આમાં કંઈ અલગથી મારે નથી સમજાવવાનું. પરાવર્તી ક્રમાંક એટલે જોઈ લો સંવેદી અંગથી લઈને કે કયો અંગ? પ્રતિચારક અંગ. બોલો, ખ્યાલ આવી ગયો? સંવેદી અંગથી લઈને કે પ્રતિચારક અંગ વચ્ચેની જે ચેતા સાંકળ છે એને કહેવાય પરાવર્તી કમાન. બોલો, ખ્યાલ આવી ગયો? સંવેદી અંગથી લઈને કે પ્રતિચારક અંગ વચ્ચેની આ જે ચેતા સાંકળ તમને જોવા મળે છે, આખી આ જે ગુથ્થી જોવા મળે છે, બરાબર, અહીંયાથી વાયરિંગ કરી છે કે અહીંયા લાવો સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધી, એટલે આ જે આખી કમાન બની, બરાબર, આને કહેવાય છે શું? પરાવર્તી કમાન. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. એટલે અહીંયા આ મુદ્દો આમ તો પૂરો થઈ ગયો, બરાબર, ઓકે. હવે કેટલીક ક્રિયાઓ એવી હોય છે આપણા જીવનની અંદર કે જે આપણે પ્રશિક્ષણથી, પ્રેક્ટિસથી અને અનુભવથી ડેવલપ કરીએ છીએ, બરાબર. એ પણ પરાવર્તી ક્રિયાઓ જ છે. એ પણ કેવી છે? પરાવર્તી ક્રિયાઓ છે. પણ એ જે પરાવર્તી ક્રિયાઓ છે ને એને આપણે કહીએ છીએ શરતી પરાવર્તી ક્રિયાઓ. શું કહીશું આપણે એને? શરતી પરાવર્તી ક્રિયાઓ. હવે આ શરતી પરાવર્તી ક્રિયાઓ છે જન્મજાત હાજર નથી હોતી. જન્મજાત તમારા શરીરમાં ડેવલપ થયેલી હોતી નથી, બરાબર. દાખલા તરીકે માઇકલ શુમેકર, બરાબર, એ ફોર્મ્યુલા 1 કાર રેસિંગ છે એનો ચેમ્પિયન છે, તો શું એનું બાળક જન્મશે તો જન્મતાની સાથે જ એમને કાર રેસિંગ આવડી જ જશે? ભાઈ, માઇકલ શુમેકરે તો શું કર્યું છે? આખું જીવન પ્રેક્ટિસ કરી છે અને ત્યારે જઈને એની અંદર એ કળા આવી છે. સમજી લો કે આપણે બાઇક ચલાવીએ છીએ, એક્ટિવા ચલાવીએ છીએ, શરૂઆતમાં બધું ધ્યાન રાખવું પડે કે બમ્પ આવે તો મારે બ્રેક મારવાની યાદ રાખવું પડે શરૂઆતમાં, જ્યારે પ્રેક્ટિસ કરતા હોઈએ ત્યારે. હા કે ના? ભાઈ આ રીતે સેલ મારવાનું. પણ જ્યારે પ્રેક્ટિસ થઈ ગઈ પછી તો બધું આપણી જાણ બહાર થાય છે. તમે જોજો કે ભાઈ બમ્પ આવે તો ઓટોમેટિક બ્રેક પર પગ આવી જ જાય, બરાબર ને? પછી એક્સિલેટર આગળ જાય છે, ક્લચ પણ દબાઈ જાય, પછી બધું ઓટોમેટિકલી થાય. પછી બધું કેવું થાય? ઓટોમેટિકલી. બોલો, સમજાયું? હા કે ના? બરાબર. એ રીતે તરવું છે, પછી ગૂંથણની પ્રક્રિયા છે, ટાઈપિંગ કરવું છે. શરૂઆતમાં ટાઈપિંગ કરો એટલે જોઈને ટાઈપિંગ કરવું પડે, GHASDF, બરાબર, સેમિકોલોન, LKG, એને બધું કરવું પડે, બરાબર. પણ જો એની પ્રેક્ટિસ થઈ ગયા પછી અમુક લોકો પછી જોયા વગર ટાઈપ કરે છે, તો આ શું થયું? પરાવર્તી ક્રિયા છે. શું છે આ? પરાવર્તી. પણ આ પરાવર્તી ક્રિયા ડેવલપ થઈ, જન્મજાત હાજર હતી નહીં. કઈ રીતે ડેવલપ થઈ? અનુભવથી, પ્રેક્ટિસથી, પ્રશિક્ષણથી ડેવલપ થઈ. બોલો, સમજાય છે? હા કે ના? એ આપણી પ્રકારની શું છે? પરાવર્તી ક્રિયા. પણ આ શરતી કહેવાય. આ શું કહેવાય? શરતી. હવે હું કહું કે ભાઈ આ પ્રકારની શરતી પરાવર્તી ક્રિયાઓ વારસાગત હોય છે, સાચું કે ખોટું? ખોટું. મને ટાઈપ આવડે છે તો મારા છોકરાને આવડી જ જશે જન્મતાની સાથે? જરૂરી છે નહીં. એટલે શરતી પરાવર્તી ક્રિયાઓ છે વારસાગત હોતી નથી. પણ આ પ્રકારની જે પરાવર્તી ક્રિયાઓ છે, દાખલા તરીકે આપણી ત્વચા ગરમ સપાટીને અડે તો હાથ લઈ લઈએ, એટલે આ તો બધામાં હોય જ. અને આ તો શું હોય? જન્મજાત હોય છે. આના માટે કોઈ પ્રશિક્ષણ કે પ્રેક્ટિસની જરૂર પડતી નથી. ક્લિયર છે ને? એટલે કેટલીક આ પ્રકારની હોય છે કે જે આપણને જન્મતાની સાથે જ મળતી હોય છે, બિનશરતી હોય છે, ને કેટલીક તમે
પ્રેક્ટિસથી તમારા જીવન દરમિયાન ડેવલપ કરો છો. તો એને શું કહીશું આપણે? શરતી પરાવર્તી ક્રિયાઓ. શરતી પરાવર્તી ક્રિયાઓ વારસાગત હોતી નથી, આનુવંશિક હોતી નથી. એટલે અહીંયા આપણે આ ટોપિક પૂરો કર્યો, જેનું નામ હતું પરાવર્તી ક્રિયા અને પરાવર્તી કમાન. ઉતરી ગઈ મગજમાં વાત? ચાલો, હવે આ તો આમને આમ રાખું છું, પૂછતું નથી. હવે નાનકડો ટોપિક છે, ખાલી કવર કરી લઉં છું. જો કે ટોપિક પણ ના કહેવાય, પણ જરા આપણે ઇન્ટ્રોડક્શન છે એમાં જતા રહીએ. હવેનો જે ટોપિક છે એ છે સંવેદી અંગો. સંવેદી અંગો. હવે આપણે બધાએ જાણીએ છીએ કે ભાઈ કેટલી સેન્સ છે અને એ સેન્સ માટે કેટલા સંવેદી અંગોની જરૂર પડે છે. દાખલા તરીકે દ્રષ્ટિ, તેના માટે જે સંવેદી અંગ છે એ છે આંખો. ચલો, એ જ રીતે શ્રવણ, હિયરિંગ છે. જો હિયરિંગ અને લિસનિંગમાં શું ફરક છે? હિયરિંગ એટલે સાંભળવું અને લિસનિંગ એટલે બોલવું. સાંભળવું જ તો પછી બે શબ્દો કેમ અલગ અલગ છે? દાખલા તરીકે જો હું બોલી રહ્યો છું, અવાજ તમને આવી રહ્યો છે પણ તમારું ધ્યાન નથી, તો તમે સાંભળી રહ્યા છો. શું કરી રહ્યા છો? એને હિયરિંગ કહેવાય. એને શું કહેવાય? હિયરિંગ. પણ હું જે બોલી રહ્યો છું એ તમે સમજો બી છો, તમારું અટેન્શન મારી સામે છે, તમે સમજી પણ રહ્યા છો, તો આને કહેવાય લિસનિંગ. એટલે હિયરિંગ નથી કરવાનું, આપણે શું કરવાનું છે? લિસનિંગ કરવાનું છે. બંનેમાં સંભળાવવાનું જ છે, પણ પેલું એકમાં ધ્યાન નથી તમારું, એકમાં આપણું કોન્સન્ટ્રેશન નથી. ભાઈ ડીજે જઈ રહ્યું છે પણ આપણું કોન્સન્ટ્રેશન નથી, અવાજ આવે છે એટલે હિયરિંગ તો છે પણ લિસનિંગ નથી. એવી રીતે, બરાબર? ચલો, આ દ્રષ્ટિ. દ્રષ્ટિ માટે છે આંખ, શ્રવણ માટે છે કર્ણ. શ્રવણ માટે શું છે? કર્ણ છે. ઓકે, ચલો. એ જ રીતે ત્વચા વિશે તો જોઈ લીધું આપણે, બરાબર? કે સ્પર્શ, ટચ, એ પણ એક સંવેદના છે, એના માટે છે ત્વચા. એના પછી છે ધ્રાણ એટલે કે સ્મેલ. તો ધ્રાણ માટે છે નાક. અંગ નાક છે આમ તો, કારણ કે આની એસેમ્બલી નાકમાં છે, પણ આખું નાક ના કહેવાય, પણ આની અંદર આવેલું હોય છે ધ્રાણ અધિચ્છદ. શું હોય છે? ધ્રાણ અધિચ્છદ હોય છે. ચલો, એ જ રીતે છે સ્વાદ, ટેસ્ટ. તો એના માટે જીભ છે અંગ, પણ જીભની અંદર આવેલા હોય છે સ્વાદ અંકુરકો. સ્વાદ અંકુરકો. આપણે પાચન તંત્રમાં આના વિશે ડિટેલમાં ભણી ગયેલા છીએ, બરાબર? એટલે આટલી 5 સંવેદનાઓ છે, આ 5 સેન્સ હોય છે. 6 નથી હોતી, કેટલી હોય છે? 5. અને દરેક માટે અલગ અલગ શું છે? અંગ છે. અને આપણા માનવ શરીરની અંદર બધું વેલ ડેવલપ્ડ જ છે. માનવ શરીરમાં બધા અંગો કેવા છે? વેલ ડેવલપ્ડ છે. કે હવે આગળના ટોપિકની અંદર આપણે ડિટેલમાં ભણવાનું છે આંખ વિશે અને કોના વિશે? કર્ણ વિશે. એટલે માનવ આંખ અને માનવ કર્ણ વિશે આપણે આની અંદર ભણવાનું છે. ત્વચા વિશે આપણે આની અંદર ડિટેલમાં ભણવાનું નથી, જો કે આપણે દેડકાની ત્વચાની અંદર ભણી ગયા છે. એટલે એના સાથે મળતી જુલતી જ રચના આપણી ત્વચાની પણ છે. આપણી ત્વચાની અંદર પણ 2 સ્તર આવેલા હોય છે, નીચર્મ અને અધિચર્મ. ઉપરનું અધિચર્મ અને નીચેનું નીચર્મ. એક્ઝેક્ટલી જે દેડકાની ત્વચાની રચના છે એવી જ કંઈક 90% અંશે મળતી આવતી આપણી ત્વચાની પણ રચના આપણને જોવા મળે છે. ઓકે, એટલે શરૂઆતમાં આ ટોપિકની અંદર જ્યારે આપણે એન્ટર થઈએ છીએ તો આપણને અલગ અલગ સવાલો પૂછે છે કે આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ, કઈ રીતે સૂંઘી શકીએ છીએ, કઈ રીતે આપણને સ્પર્શની ખબર પડે છે, કઈ રીતે ટેસ્ટ આવે છે. આવા બધા સવાલો પૂછે છે. પછી એન્ટ્રી લીધી આપણે કે એના માટે આપણા શરીરમાં આવેલા હોય છે વિવિધ સંવેદી અંગો કે જે સંવેદનાઓનું ગ્રહણ કરે છે. અને આ બધી જે સંવેદનાઓ છે એના કેન્દ્રો આપણને ક્યાં જોવા મળે છે? મગજની અંદર જોવા મળે છે. દરેકનું ડિપાર્ટમેન્ટ, મગજમાં દરેકનું શું હોય છે? ડિપાર્ટમેન્ટ. ધ્રાણ સંવેદી કેન્દ્રો હશે, દ્રષ્ટિ સંવેદી કેન્દ્રો હશે, શ્રવણ સંવેદી કેન્દ્રો હશે, સ્પર્શ સંવેદી કેન્દ્રો હશે, સ્વાદ સંવેદી કેન્દ્રો હશે, બરાબર? અને મજાની વાત તો એ છે કે આ બધું આપણે જે પણ સમજી લો કે તમે કંઈક સાંભળી રહ્યા છો, તમે કંઈક જોઈ રહ્યા છો, તમે કંઈકનો સ્પર્શ કરો છો, સ્પર્શ તો નહીં પણ તમે કંઈક સૂંઘી રહ્યા છો, તમે કંઈક સ્વાદ પારખો છો, તો આ બધું ફક્ત તમને ફીલ થાય છે. હા, ફીલ તો થાય છે જ, અનુભવો તો છો જ બધું, તમે સાથે સાથે યાદ પણ રાખો છો. હા કે ના? આ એક મજાની વાત ના કહેવાય? તમે જે જોયું છે, ચલો જોઈ તો લીધું, પણ એને પછી તમારા મગજમાં ઇમેજ છપાઈ જશે કે આને આરે કે મેં જોયેલો હતો, આટલા સમય પહેલાં મેં જોયેલો હતો. એટલે જોવો તો છો અને પાછું યાદ પણ રહી જાય છે. એટલે આ બહુ મોટું મેમરી કાર્ડ છે જેનું ક્યારે ફોર્મેટિંગ ના થવું જોઈએ. ફોર્મેટિંગ થઈ ગયું તો બધી માહિતી ડિલીટ થઈ જાય, બરાબર ને? તમે કોઈ વસ્તુ સૂંઘો છો તો એ સ્મેલ પણ યાદ રહેશે. સ્મેલ શું યાદ? સ્મેલ ફિઝિકલ છે? સ્મેલ ભૌતિક છે?
સ્મેલનું આમ કોઈ જોવા જઈએ તો અસ્તિત્વ ખરું? દાખલા તરીકે હવા છે, હવાનું કોઈ અસ્તિત્વ ખરું? હવા દેખાતી નથી પણ છે, બરાબર. એવી રીતે સ્મેલ છે તો એ આપણે સૂંઘીએ છીએ પણ એ સ્મેલ યાદ રહી જાય છે કે આની આવી સ્મેલ છે, કે ભાઈ આ અત્તરની આવી સ્મેલ છે, ગુલાબની આવી સ્મેલ યાદ રહી જાય છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલે આ બધી સંવેદનાઓ આપણને અનુભવાય પણ છે અને આપણને યાદ પણ રહે છે અને લાંબા સમય સુધી યાદ રહે છે. ફરીથી આપણે એને રિકોલ પણ કરી શકીએ છીએ, બરાબર. ઓકે. હવે આંખ અને કર્ણ વિશે તો આપણે કાલે જો કે ડિટેલમાં ચર્ચા કરવાની છે. ત્વચા વિશે અહીંયા ચર્ચા નથી કરવાની, થોડી ઘણી ચર્ચા બંને વિશે આપણે કરી લઈએ, બરાબર. દાખલા તરીકે દ્રાણ. ઓકે. તો દ્રાણ માટે જવાબદાર હોય છે દ્રાણ ચેતાકોષો. શું હોય છે? દ્રાણ ચેતાકોષો. હવે દ્રાણ ચેતાકોષોનું જે કનેક્શન છે, હવે આના જે છેડા છે ક્યાં હશે? તો આના જે છેડા છે નાકમાં આવેલું હશે, દ્રાણ અધિચ્છદ એમાં હશે. નાકનું જે અધિચ્છદ છે એને આપણે શું કહીએ છીએ? દ્રાણ અધિચ્છદ. તો આના છેડા એ દ્રાણ અધિચ્છદને મળે છે, બરાબર. ઓકે. અંગ્રેજીમાં આને કહેવાય ઓલ્ફેક્ટરી રિસેપ્ટર્સ. ઓલ્ફેક્શન એટલે કે દ્રાણ, સ્મેલ, બરાબર. ઓકે. આને કહેવાય ઓલ્ફેક્ટરી રિસેપ્ટર. ઓલ્ફેક્ટરી રિસેપ્ટર્સ. રિસેપ્ટર એટલે સંવેદના ગ્રાહકો અને ઓલ્ફેક્શન એટલે કે દ્રાણ, સ્મેલ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો નાકમાં આવેલું હોય છે દ્રાણ અધિચ્છદ અને દ્રાણ અધિચ્છદની અંદર આ જે દ્રાણ ચેતાકોષો છે એના છેડા આવેલા હોય છે કે જે આ દ્રાણ છે એની સંવેદનાનું ગ્રહણ કરે છે અને એ મેસેજને પછી ક્યાં પહોંચાડશે? મગજમાં પહોંચાડે છે અને તેથી તમને સ્મેલ શું છે એની ખબર પડે છે. કે હવે આને પર્યાવરણના કોન્ટેક્ટમાં રહેવું હોય તો એના માટે એક જોડ અને વટાણાના આકારના આવેલા હોય છે દ્રાણ પિંડો. શું આવેલા હોય છે? દ્રાણ પિંડો, કે જે આપણને મગજની અંદર જોવા મળે છે, જેને ઓલ્ફેક્ટરી બલ્બ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. દ્રાણ પિંડો. દ્રાણ પિંડો કેટલા છે ખાલી યાદ રાખવાનું છે. એક જોડ દ્રાણ પિંડો છે ને એમનો આકાર કેવો છે? વટાણા જેવો એમનો આકાર છે અને એના દ્વારા દ્રાણ ચેતાકોષો છે પર્યાવરણના કોન્ટેક્ટમાં રહે છે. એટલે ટૂંકમાં આમાં બે મુદ્દાનો કાર્યક્રમ છે. એક તો છે ઓલ્ફેક્ટરી રિસેપ્ટર અને બીજું આવે ઓલ્ફેક્ટરી બલ્બ. એક છે ઓલ્ફેક્ટરી રિસેપ્ટર અને બીજું હોય છે ઓલ્ફેક્ટરી બલ્બ, બરાબર. તો આની આખી એક કારીગરી હોય છે કે જેના કારણે તમે જે સ્મેલ લો છો એ ઉત્તેજનાનું ગ્રહણ થાય છે ને એ બધું જે મેસેજ છે તમારા મગજની અંદર આવેલા દ્રાણ સંવેદી કેન્દ્રોમાં જતું હોય છે. બોલો, ખ્યાલ આવી ગયો? અને આ દ્રાણ સંવેદી કેન્દ્રો ક્યાં હોય છે? તો કાલે આપણે જોયું હતું કે ભાઈ દ્રાણ સંવેદી કેન્દ્રો છે એ મસ્તિષ્ક બાહ્યકમાં હોય છે. ક્યાં હોય છે? મસ્તિષ્ક બાહ્યકમાં. એટલે આજુબાજુનો જે પ્રદેશ છે આપણા મસ્તિષ્કનો આજુબાજુનો ઉપરનો જે પ્રદેશ છે એમાં મસ્તિષ્ક બાહ્યકની અંદર આ દ્રાણ સંવેદી કેન્દ્રો અને દ્રષ્ટિ સંવેદી કેન્દ્રો આપણને જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો એક આ નાનકડો મુદ્દો છે, આ યાદ રાખશો. ચલો, એના પછી સ્વાદ માટે શું જવાબદાર છે? તો ઓબ્વિયસ અંગ જે છે એનું નામ છે જીભ, બરાબર. કે હવે જીભની સપાટી પર આપણે હમણાં ડિસ્કસ કરેલું આ રીતે જીભની સપાટી પર આ રીતે ઉપસેલા દાણા જેવી રચનાઓ હોય, બરાબર. કે આ જે છે આપણે આને કીધું કે અંકુરકો. શું કીધું આપણે આને? અંકુરકો. હવે આની અંદર આવેલા હોય, આ નહીં હો, આની અંદર હશે, બરાબર. ઓકે. આની અંદર હશે ટેસ્ટ બડ્સ. આની અંદર હશે ટેસ્ટ બડ્સ, જેને કહેવાય છે સ્વાદ કલિકાઓ. શું કહીશું આપણે એને? સ્વાદ કલિકાઓ, અથવા તો કહીશું બુકમાં જે આપેલું છે એ પ્રમાણે સ્વાદ અંકુરકો. બોલો, ખ્યાલ આવી ગયો? તો જીભની જે સપાટી છે એના ઉપર સ્વાદ એટલે કે આ જે અંકુરકો છે એની નીચે આવેલી હોય છે સ્વાદ કલિકાઓ અને આ સ્વાદ કલિકાઓના કારણે તમને ટેસ્ટની ખબર પડે છે, બરાબર. તો અહીંયા પણ આવેલો હશે ચેતાકોષ. શું આવેલો હશે? ચેતાકોષ. અને એનું કનેક્શન હશે તમારા કોની જોડે? બ્રેઇન જોડે. એટલે અહીંયા જે રીતે અહીંયા દ્રાણ પિંડો જવાબદાર છે એ રીતે અહીંયા હશે દ્રષ્ટિપિંડો. શું હશે? દ્રષ્ટિપિંડ. ટેસ્ટ માટેના કેન્દ્રો તમારા મગજમાં આવેલા હશે. એટલે અહીંયા જે રીતે અહીંયા ઓલ્ફેક્ટરી બલ્બ જેવી રચના છે એવી અહીંયા બલ્બ જેવી રચના તમને જોવા ખાલી એક વિસ્તાર હશે કે જે તમારા મગજની અંદર મસ્તિષ્ક બાહ્યકમાં તમને જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? કે હવે આપણે જ્યારે ભણતા હતા અને જ્યારે જીભ વિશે ડિટેલમાં ભણ્યા હતા એ વખતે આપણને અંકુરકો અલગ અલગ 4 પ્રકારના જોવા મળ્યા હતા. યાદ છે કોઈને નામ એ અંકુરકોના? કવકી અંકુરકો, સરળ અંકુરકો, તંતુરૂપ એટલે કે પર્ણમય અંકુરકો અને વર્તુળાકાર અંકુરકો, ગોળાકાર અંકુરકો. આ 4 અંકુરકો આપણા જીભની સપાટી પર આવેલા છે. પણ એ 4 અંકુરકોમાં આવી સ્વાદ કલિકાઓ નથી. 3માં છે, 1માં નથી. સરળ અંકુરકો હોય છે એની અંદર આવેલા નથી. શું? ટેસ્ટ
બર્ડ્સ એટલે કે સ્વાદ કલિકાઓ એમાં આપણને જોવા મળશે નહીં. તમને જે ટેસ્ટ પરખાય છે એના માટે જે તે વસ્તુનું સોલ્યુશન હોવું જરૂરી છે. મેં તમને એ વખતે પણ કીધેલું, સ્વાદ ત્યારે જ પરખાય જ્યારે એનું શું હોય? સોલ્યુશન હોય. હા, એનું દ્રાવણ બને. શું બને? એનું દ્રાવણ બને તો જ એનો સ્વાદ પરખાય, બાકી પરખાય નહીં. મિકેનિઝમ જોવા જાઓ તો આ તમારો જે દ્રાણ છે એટલે કે સ્મેલ છે એને પારખવાની અને સ્વાદ પારખવાની, આ બંનેને એકબીજા સાથે આંતર સંબંધ છે. એટલે બંને ક્રિયાઓ છે એક્ઝેક્ટલી એક જ જેવી હોય છે અને એ જ રીતે આગળ વધે છે. બરાબર કે? એટલે આમાં બે નાના નાના જે નામ આવે છે એ ખાલી તમારે યાદ રાખવાના છે. હવે ડિટેલમાં આપણે હવે આગળ ચર્ચા કરીશું. દ્રષ્ટિ માટે જવાબદાર છે આંખ, ડિટેલમાં જોઈશું, અને શ્રવણ માટે છે એ કર્ણ. બરાબર? તો એના માટે અલગ 2-3 લેક્ચર આપણે જોવા પડશે. ચલો, તો આજે આપણે આટલું.